જય માતાજી મિત્રો, તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ રાયમલ સોલંકી બ્લોગમાં. તો અમે અત્યારે જઈ રહ્યા છે શિવરી મોઢેઠા. તો પૂરો બ્લોગ જોજો ને અમારી ચેનલમાં નવા તો તમે સબસ્ક્રાઇબ કરી નાખજો. તો ચાલો મળીએ આગળ. તો અમારા રણજીતભાઈ રિક્ષા ચલાવે છે, આપણે પાછળ બેઠા છે ઘોડે. જઈએ છીએ આજે રિક્ષાની સફર કરી અને મોઢેઠા. તો આપણે સાપી હાઈવે થી નીકળી ગયા છીએ. શું કહો રણજીતભાઈ? એકદમ દાદા છે. જઈએ છીએ સાફી થી ભાઈ. પણ અમારી ચેનલમાં વિડીયો જોવો છે બરાબર કમેન્ટ કરી દેજો. અને રિયામી રામલ સોલંકી બ્લોગને સબસ્ક્રાઇબ ના કરવું તો સબસ્ક્રાઇબ કરી દેજો. તો મેરી ફ્રાનું પાર્ટી આવી ગયું છે. આ છે એપર હીરો હોન્ડા નું શોરૂમ. હા રણજીતભાઈની ગાડી ની હેડા ગેસ પુરાવા નહીં લે આગળ આવે આગળ તો બધું આવે. હા પડે ખોલી દો પેલા. તો ભાઈ હવે હેડવામ તો હેડી ગયા હતા. પણ આ તો આગળ જઈને યાદ આવ્યું કે હવે ગેસ છે કે નહીં એ ખબર નહીં, એટલે આપણે ગેસ જોઈ લઈએ રિક્ષામાં. તો પછી લોચા થઈ જાય. આગળ તો પંપ આવતો નહીં ઘડ મોઢણા સિવાય. હા હા ચાલુ તો જોઈએ કેટલા પૈસા પડ્યો છે. 40 લેવડા 40 પૈસા પડ્યો છે. તો સીએનજી આપણા રિક્ષા પડ્યો છે 40 પૈસા. તો રૂમમાં હેડી ગયા હતા. આમાં સાપી પેટ્રોલ પંપ હતો પણ પુરાવા રહ્યા નહીં. તો જો અમારી રિક્ષા ચાલુ કરવાની ટેકનિક જુઓ ખાલી. ચાવી છે પણ સેલ પકડ્યો છે એટલે રણજીતભાઈ હવે ચાલુ કરી ડાયરેક્ટ ટોપે ટોપ. ભલે વડો શું કેવું રણજીતભાઈ? વગર ચાવીએ ગાડી ચાલુ થાય આપડે. તો ભાઈ આવું થાય છે ચોક ઉકવાળ હોય ને જવાની, એટલે આવું થાય છે. સીએનજી જવા રહેતા નહીં. કોઈ પણ જગ્યાએ જવાનું ઉકવાળ કરતા ને યુદ્ધ જતા હોય એટલે આપણે છે ને સીએનજી પૂરવામાં ભૂલી જાય. આપણી રિક્ષામાં પ્રેશર પડી છે 40. છીએ ઘટ મોડા લોકોના ટ્રેન ફોર્મ કરતો એટલા એક કોઈ નહીં. જોઈ લો આગળનો નજારો. અત્યારે વરસાદનું વાતાવરણ કર્યું છે. તમારા બાજુ વરસાદ કેવો છે પણ કોમેન્ટ કરી નાખજો ફટાફટ. આપણે છીએ ટોપે ટોપ બે ભાઈ. અમારા સાપી વડગામમાં અથવા કોણોદર છે તો ઓટો કન્સલ ઘણા છે. તો ગાડીઓ લેવી વેચ કરવી હોય તો આવી જજો ભાઈ. અહીંયા સસ્તા ભાવની મળતી નહીં, મોંઘા ભાવની મળે છે. તો આ સાઈડ ભાઈ છે ઓટો કન્સલ ને ઓટો એસપી પેટ્રોલ પંપ ને એસપી પેટ્રોલ પંપ બાજુમાં નવો પેટ્રોલ પંપ છે જીવી ઓટો. પેટ્રોલ પંપ પાસે થતું રહેશે. બધા ઓટો કન્સલ ની ગાડીઓ તમને દેખાય, બીજું કોઈ દેખાતું હોય નહીં. લઈ લઈએ ચાલો. તો આપડે આવી જાય છે ભાઈ કોણોદર અને જવાનું છે આપણે ગઢ મડાણા થી ભાચણ અને ભાચણ થી જવાનું છે આપણે શિવરી કંબોય. એટલે કે કંબોય થી શિવરી જવાનું છે અને શિવરી જવાનું છે મોઢેઠા. તો આ છે જો ના ના કોઈ નહીં આગળ સર્કલ છે. તો અમે ભાઈ રિક્ષા લઈને નીકળ્યા છીએ. પેસેન્જર ભરતા જઈએ છીએ. ગેસના પૈસા નીકળી જાય થોડી સારું છે. શું કેવું રણજીતભાઈ? જો કોણોદર થી બહાર નીકળી ગયા તો ગાડી પસંદ કરવી હોય ને તો સીએનજી રિક્ષા પસંદ કરવા. 24 મજા એસી બધું એમ જ આવે. બાકી બીજી લાખો કરોડ રૂપિયા ગાડીઓ છે તો મોંમાં આવે છે ખાલી. સીએનજી માં ગમે તેમ તમે ફરો, ગમે તેમ રખડાય એવું વાંધો ના હોય. જો રસ્તો જાય છે તમને બતાવી ના હું કોણોદર જાય છે બધું રસ્તો નથી. હા રણજીત ખાડા જબર સુધારે મારી ત્યાં જંબલ બચી જાય. હા જંભરિયા પટી છે. જવા માટે
આવામાં જાય છે કોણોદર પાલનપુર હાઈવે થી અને આપણે જવાનું છે ઘર મરણા. તો જય માતાજી, તમે જોયું હાલ જે ગેટ હતો એ મારી સાસરીનો ગેટ હતો મંગળના. આપણે સીએનજી પુરાવાનું હતું તે ગઢે સીએનજી જોઈ લીધું હતો, અચાનક યાદ આવી ગયું એટલે પાછું બ્લોગ ચાલુ કરી દીધો. ફેસબુક ખોલવા પડ્યા એટલે અમારું હારી ગોમ છે ભાઈ, અમારે હારી છે ગોમ છે મડણા, ગઢ મડણા. હા મારું હાહારી જો આ હટ તારી મારું હાહારી વટમાં પડે લે ભાઈ. અને આ ગોમનો એક કલાકાર છે આપણે બાળ કલાકાર જે જીગર ઠાકોર કરીને છે, હાલ ફેમસ છે ભાઈ. માટલા પર માટલું હિટ ઉપર હિટ ગીત આપ્યા હતા. એ કલાકાર આ મડણા ગામનો છે, તો જરૂરથી મુલાકાત લેજો એ બાળ કલાકારને. મારું હારી છે પણ હું હજુ સુધી જીગર ઠાકોરને મુલાકાત કરી નહીં, કેમ કે આપણે સમય મળે નથી મુલાકાત કરી નહીં. એટલે સાસરીમાં આવવાનું થાય છે પણ અડધો કલાક પોણો કલાક આવવા માટે થાય છે એટલે તાત્કાલિક નીકળી જઈએ આપણે. વધારે ઉભા રહેતા નહીં. અમારા અજીતભાઈ રિક્ષા ચલાવે કે ત્યાંથી આપણે બેઠા છીએ શેઠી ગામ. મને અનુભવ એવો થાય કે આપણે ફોર્ચ્યુનરમાં બેઠા હોય. ઘણી ગાડીઓ ચલાવી, ઓટોમેટિક ચલાવી, એસી વાળી ચલાવી, નોન એસી વાળી ચલાવી, કેરી ચલાવી, બાઇક ચલાવી, રમુદા જ્યાં કેરી ગાડી માં રમુદા જ્યાં પછી પ્રયાગરાજ જતા, પછી દિલ્હી, નોઈડા, પંજાબ, પછી આમાં શું કહેવાય બરેલી છે, પ્રિયંકા ચોપડાના ગોમમાં, બિહાર બધું ફરી વળ્યા છીએ. હરિદ્વાર છે, ગંગાજી છે, ઋષિકેશ છે, આપણા છે આપણે દાહોદ, ગોધરા, ઇન્દોર, ઉજ્જૈન, મહાકાળના દર્શન કર્યા છે. હજી આપણા બોમ્બે મહારાષ્ટ્ર બાજુ બાકી છે. ભગવાન માતાજી કરે આમ તો પણ મેળ પડી જાય ફરવાનો, એવી દુઆ કરજો. ધંધા માટે રખડવા માટે નહીં, ગાડી લઈને જવાનું, ગાડી લઈને આપવાનું. અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો ના ભૂલતા, મારા ભાઈ બીજું બધું ભૂલી જાય છે. તમે સબસ્ક્રાઈબ કરશો તો અમારા સબસ્ક્રાઈબરથી તો આપણને 5-25 રૂપિયા ધંધો કરવા મળે છે. એના બાદ શરૂઆતમાં બ્લોગ ચાલુ કર્યો છે એટલે થોડો નાનો ભાઈ સમજીને સપોર્ટ થોડો કરતા રહેજો એવી આશા રાખું છું. બીજું તો હું તમને કહું, આપણે ગાય ભેંસો ખેડૂત છીએ. જો છોકરા અત્યારે તૈયાર થઈ જાય છે સ્કૂલ જવા માટે. હાલ તો આપણે જઈએ છીએ મારા આડુના ત્યાં. જો બાળકો સ્કૂલ માટે તૈયાર થઈ ગયા છે. આ ગઢમડાણાનું પરું કહેવામાં આવે છે એર્યું છે. રણજીતભાઈ વરસાદ નળ ના તો સારી વાત છે, તમારી રિક્ષામાં તો હોડ બોડ પડે એવું છે. બાકી ફોર્ચ્યુનર ચલાવવામાં રિક્ષા ચલાવવામાં રાત દાડામાં ફરક છે. ફોર્ચ્યુનર ચલાવ તો રિક્ષા ના ચલાય કે એટલે કોમ જ નહીં મારા ભાઈ રિક્ષા ચલાવે. ચલો આપણે મળીએ છીએ ફરીથી ઘરે. હા લોકેશન સાથે અત્યારે લોકેશન તમે જોઈ રહ્યા છો, એવું લોકેશન છે. તો જય માતાજી મિત્રો, આપણે હમોથી આગળ નીકળતા રોને જતા વરસાદ ચાલુ થઈ ગયો છે. વરસાદ ચાલુ થઈ ગયો છે તો તમને બતાવી નાખું વરસાદ કેવો પડે છે તો જોઈ લો. રિક્ષા લઈને જતા હતા મુંડેટાનો વરસાદ ચાલુ થયો ચાલ્યા અને બાઇક લઈને આવવાની ગણતરી હતી પણ બાઇક ના લાયા, હારું કર્યું નકા. એના વરસાદ ના પલડી જો તો લુગડા કોણ ધોઈ આલો જ લ્યા, ઉકાવા ચોકણ જોત. તો આગળ વરસાદ ચાલુ છે, વાઇફર ચાલુ કરી દીધું છે રંગાભાઈ. વાઇફર તો અડતું નહીં, ઉપર ચાલુ વાઇફર છે. તાર જો કોમકાજ ચાલે છે રંગાભાઈ. કઈ વાઇફર તો ચાલુ કર્યું, વાઇફર નો ઢળો છે જ નહીં. ગત્તુ એડો છે લગી રે. તો જો વરસાદ ઝરમર ચાલુ થયો છે. ભાઈ નાળાનું કોમકાજ ચાલે છે. તો આ ભાઈ કેનાલ છે, કેનાલ ઉપર ભાઈ બ્રિજ નું કામ ચાલે છે. નાળું બને છે, વચમાં નાળું તૂટી ગયું હતું એના કારણે. જોવા વલ્લો ચલો મસ્ત છે. જોવા નાળાનું કામકાજ ચાલુ છે, કામકાજ કરતા રહે છે મારા ભાઈઓ બધા. જો કેનાલ છે, વરસાદ ચાલુ થઈ ગયો છે. અચાનક શું કરવાનું છે. તમારા રણજીતભાઈ નો વાઇફર છે, વાઇફર તો કાચે તડતું જ નહીં. જો કાચ તો એવો જ દેખાય. આવું છે રણજીતભાઈ, આવું વાઇફર જોઈ લાયા કંપની વાળા હાલ્યું આવું કંપની તમારે કંપની જો બોડી નું બોર્ડ મારેલું છે. ચાલુ છે હા
ચોકડી આયા. હા કંબો ચોકડી. હા તો આજે તો લાવો તમને શીખવાડવું પડશે મને. જો ગપ્પો જવાનો બોટ દેખાવે પાટા પાસા વાઈડ ગામે ધનેરા પછી કચરા અને કપોળ. હા ભાઈ મારો નામ ગામ પાટા જવાય જો મસ્ત રોપમાં આવતા કોઈ ગાયને ઘસે જગ્યા દેખાય છે ચોકડી. મારું બહુ વતન છે ચોકડી. લોકેશન કઈ નાખો આજુબાજુ વડો. અમારી પંદર ચોકડી. માતા લાગે હોલી માયા મે ખૂબ હચવાયા. તારી યાદ હોલી માં હચવાયા. અરે હાઈવે છે ભાઈ પાટણ સુરી. આપણે સુરી છે અત્યારે. કોઈ કોણ પેટ્રોલ પુરાવો ને જીઓ પેટ્રોલ પંપ પુરાવો છે પણ સારી હાલત પેટ્રોલ પાણી સફર આવે છે. આપણો અનુભવ કરી લીધો છે. જીઓ પેટ્રોલ નું પેટ્રોલ બસ પુરાવા મારા બાઇકમાં કિલો નો વધવા નાખવાનું હોય તો વધારે હોય તો નાખવાનું કેમ કે અમારા બાજુમાં કિલો ચાલુ છે ભાઈ. ચાલુ થાય ત્યારે ડાયરાનો પેટ્રોલ નહીં પુરાવો અને જીઓ પેટ્રોલ પુરાવો હોય. જીઓ જો ફાઈજી આવે છે પેટ્રોલ પણ ફાઈજી આપે છે. એટલે પણ આ આવે છે એના કારણે જીઓ પુરાવજો. અને તમે શિવજી પાટણ રોડ પર હેરતા હોય તો અહીંયા ઘણી જગ્યાએ માટીના ટર્બા વધારે ચાલે. કોઈ પણ ગાડી હોય બાઇક હોય કે સાયકલ હોય. હા બ્લોક ના આધારે બંધ થઈ ગયું. ફાઈજી ચાલુ હોય પાટણ દબાઈ ગયું છે. થઈ ગયું. તો જો ભાઈ આ બના નદી છે ચાલુ તો કોણ થઈ ગયું છે. બના નદી આ સાઈડ ખરીદવું છે. મારા કહેવાનો મિનિમમ કેટલો છે કે તમે પાટણ જતા પાટણથી શિવરી આવતા હોય તો ધ્યાન ખાસ રાખવાનું છે કે મોટા ટરબા વાળા દારૂ ગાડી ચલાવે છે. એવી ટરબા વાળા હોય છે એટલે ધ્યાનથી ગાડી ચલાવજો. ટરબા વાળા કોઈનો વિશ્વાસ કરતા નહીં. 75% દારૂ પીને ગાડીઓ ચલાવે છે આ મોટા ટરબા વાળા. બધા ના ભાવ નાખવા મળી તો બંગાળ ચાલે છે. સામે તકત દેખાતી છે નો કેક છે. આ તો માંડી દક્ષિણ અહીંયાથી કામકાજ ચાલે છે બધું. કારણે બધા ફિક્સ અત્યારે નવું કામકાજ ચાલુ છે. બધા તમે આ રોડ પર ચાલતા હોય તો બહુ વિચારી ચાલજો. જેમ કે ચરબાવાળા આમાં હેડતા નથી દારૂ પી ચલાવે છે. હું જોઉં આ સાઈડ જો બના નદી છે. કોઈ આપણે ગાડી પીરા છીએ અને બના નદી આપણે બનાવી દઈએ. તમે કયા ગામથી વિડીયો જોવો છો કોમેન્ટ કરી નાખજો. અમારા રણજીતભાઈ બના નદી બતાવી દઈએ અમને અત્યારે. આ છે બના નદી ભાઈ. પેલા નેચરલ નો રોડ તમે જોઈ રહ્યા છો તો ચાલતા હતા અમે. ત્યારે બ્રિજ નું કામકાજ ચાલુ તો આ બ્રિજ નું કામકાજ કમ્પ્લીટ થઈ ગયું છે. બ્રિજ ચાલુ થઈ ગયો છે. 3 ગાય ચરે છે. 3 ગાયો ચરે છે. 4 ચાર જે હોય 4 5 10 જે હોય. આમાં જો ટરબાનું કામકાજ ચાલે છે ખનીજ નું. અને આ રેલવે ટ્રેક છે. તો આ પિલ્લરો નવા બને છે. કદાચ દેખાતું બધું તૂટી ગયા. આવા નવું કામ ચાલુ કર્યું છે. જો આ છે અમારી રિક્ષા લઈને જઈએ છીએ અમે શિવરી મુડેઠા. તો ચલો આગળ મળીએ. લડો રણજીતભાઈ ચલાવી લો. અમારા રણજીતભાઈ ને આલી દીધી છે અમારી ઓડી મર્સિડીઝ ચલાવવા માટે. તો રણજીતભાઈ ગાડી ચલાવશે ને આપણે વિડીયો ઉતારીશું. તો ફટાફટ યુટ્યુબમાં જઈને સર્ચ કરો વીઆઈપી રાયમલ સોલંકી બ્લોગ. અને આપણા બ્લોગ બધા સાથે મળીને નિહાળો એવા બ્લોગ આવશે. હવે આ 2 દિવસમાં આઈફોન લાવવાની ઈચ્છા છે તો આપણે આઈફોન લાવી દઈશું. એટલે ક્યારેય રિઝલ્ટ પણ બહુ સારું આવશે. શું કહો રણજીતભાઈ આઈફોન લાવો છો ને? હા ભલે 70 લાખ રૂપિયા થતા આઈફોન લાવી દઈએ. દુઆ કરો કે ચાલુ થઈ જાય. જે ગમે જઈએ છે કોમ થઈ જાય તો સારી વાત છે. આપણે નેનો લાવવાનો છે. હા ઈવન નેનો લાવવાનો છે 1200-1300 રૂપિયા વાળો. એકદમ કે ઈવન બહેરું છે ખાલી કોલિંગ માટે વાત કરવા માટે. તો ચાલો મળીએ આપડા
આગળ સાહેબ, આપણે લઈએ. પેલા મુરેડાનો જે છે અરે સુરથી રાધનપુર આવ્યો. બંસીને મંદિરના દર્શન કરીને આવો. પેલી સાઈડ લઈ લે સીધા. મુરેડાનું પાટિયું દેખાય તો કમેન્ટ કરી નાખજો. તો આ મુરેડા આવી ગયું. મુરેડાનું દર્શન સારું. તો એટલે અમારો હવે મુરેઠામાં બ્લોગ પૂરો થાય છે, કેમ કે કોઈની ફેમિલી આપણે બતાવતા નથી. આ મુરેઠા ગામ છે. તો આ મુરેઠા ગામમાં રસ્તે જાય છે, તો આપણે જવાનું છે ક્ષેત્રમાં. તો આટલા આટલા હરેક બ્લોગ હવે પૂરો કરીએ છીએ. તો અમારી ચેનલમાં નવા VIP સબસ્ક્રાઈબ કરી નાખજો અને કમેન્ટ કરી નાખજો. જય માતા.